જેતપુરમાં યુવકની કરપીણ હત્યા. કણિકિયા પ્લોટ વિસ્તારમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણિકિયા પ્લોટ વિસ્તારમાં કમલેશ વાઘેલા નામના યુવકની અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હત્યારાઓને ઝડપી પાડવા માટે જેતપુર સિટી પોલીસ, એલસીબી સહિતની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સઘન શોધખોળ ચલાવી રહી છે. રિપોર્ટર રાકેશ પીઠડિયા, જેતપુર. મારું નામ કપિલ અર્જુનભાઈ વાઘેલા. અમે જમવા બેઠા હતા, બરાબર છે. એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને, બરાબર છે. મારો મોટો ભાઈ છે, હું એનો નાનો ભાઈ છે. અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાસ ને બધું લેવા જતા હતા, બરાબર છે. અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે. એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે. તો ત્યાં ગયા અમે, તો એમનો લોહીને બ્લડ ને બધું ચાલુ હતું, બરાબર છે. એટલે ત્યાંથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે. કોણ છે કોણ નથી એમને ખબર નથી. હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે. એના કેમેરા જોઈ પછી અમને ખબર પડે. કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે. તમારે કોઈને જૂનું કાંઈ મંદુ નહીં, એમના કારણે નહીં.